હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજની આપણી જે ભરતી છે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા જિલ્લા રોજગાર ભરતી મેળો તો કે જોબ ફેર ઘણા બધા નામ છે ભરતી મેળો તો જિલ્લા રોજગાર દ્વારા ભરતી મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે મિત્રો। તો આનું વોક ઇન ઇન્ટરવ્યૂ ક્યારે છે લાયકાતની વાત કરીએ તો કે 10 પાસ ઉપર 12 પાસ ઉપર ITI પાસ અને ગ્રેજ્યુએશન માટે અલગ અલગ કંપનીઓ દ્વારા અલગ લાયકાત અને અલગ પોસ્ટ ઉપર તમારે આની અંદર ભરતી થવા જઈ રહી છે। જેને રોજગાર ભરતી મેળો અટેન્ડ કર્યો છે તેને આનો ખ્યાલ જ હશે। તો વાત કરી દઈએ આ ભરતી મેળા વિશે તો શાંતિથી સંપૂર્ણ માહિતી તમને આની અંદર મળી જશે। તો વિડીયોને સ્કીપ કરવાની કોઈ જરૂર નથી મિત્રો। તો ચાલુ કરી દઈએ આજનો આપણો વિડીયો ચાલુ કરતાં પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સએપ ગ્રુપની લિંક આવેલી છે, ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જવું, જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારાથી કોઈપણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ના જવાય મિત્રો। વધુમાં આપણી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો, કારણ કે ઘણી બધી મહેનતથી આપણે આ વિડીયો બનાવી છે। તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયો। તો બધાને ખ્યાલ જ હશે રોજગાર ભરતી મેળો તો ક્યાં જવા જઈ રહ્યો છે। તો સૌથી પહેલાં ભરતી સંસ્થાની વાત કરીએ મિત્રો, તો ભરતી સંસ્થા આપણી રહેશે જિલ્લા રોજગાર ભરતી મેળો। પોસ્ટનું નામ શું છે તો કે 4 થી 5 આપણી પોસ્ટ છે। ટ્રેની, સેલ્સ મેનેજર, મશીન ઓપરેટર, મિકેનિકલ અને ફિટર। તો આ તમારા પોસ્ટના નામ છે, તમારે કઈ જગ્યા ઉપર રહેવાનું છે। તો પહેલાં બેઝિક માહિતી આપણે લઈ લઈએ છીએ, ત્યારબાદ એ ભરતી મેળા ક્યાં યોજાવાનો છે, તેમાં કઈ કઈ કંપનીઓ ભાગ લેવાની છે એ પણ આપણે ઓફિશિયલ નોટિફિકેશન દ્વારા જોવાના છે મિત્રો। ખાલી જગ્યાઓની વાત કરીએ તો કે પોસ્ટ મુજબ અલગ અલગ રહેશે, કંપનીઓ મુજબ। પસંદગી પ્રક્રિયા તો કે ઓફલાઈન રહેશે, ઓનલાઈન નથી। તમારે ત્યાં ઇન્ટરવ્યૂ જે ડેટ રહેશે ત્યાં તમારે જવાનું રહેશે મિત્રો। લાયકાતની વાત કરીએ તો કે 10 પાસ ઉપર, ITI પાસ ઉપર, 12 પાસ ઉપર અને ગ્રેજ્યુએશન ઉપર તમારી આ ભરતી મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે મિત્રો। ભરતી મેળો ક્યારે છે તો કે 27 ડિસેમ્બર। તો 27 ડિસેમ્બર સુધીમાં 27 ડિસેમ્બર ઇન્ટરવ્યૂ ડેટ છે તમારી ભરતી મેળાની। તો ત્યાં સુધી તમારા તમામ મિત્રોને આ વિડીયો શેર કરી દેજો જેને નોકરીની જરૂર હોય અને જેને આ ભરતી મેળો કામમાં લાગી શકે મિત્રો। મર્યાદાની વાત કરીએ તો કે 30 વર્ષ રહેશે। તો હવે તમને આ સ્ક્રીન ઉપર જે દેખાઈ રહ્યું છે તે ઓફિશિયલ નોટિફિકેશન છે, એ પણ આપણે સંપૂર્ણ શાંતિથી જોઈ લઈએ। તો શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ જિલ્લા રોજગાર વિનિમય કચેરી પાટણ ખાતે। તો અનુબંધનની આ વેબસાઇટ છે, ત્યાં તમારે પહેલાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે। જો તમે ના કરાવ્યું હોય તો કરાવી લેજો, ત્યારબાદ તમે આમાં ભરતી મેળામાં ભાગ લઈ શકો છો મિત્રો। તો અનુબંધન વેબ પોર્ટલ માધ્યમથી આજે રોજગાર ભરતી મેળો જે પહેલી આપણી કંપની છે તેનું નામ જોઈએ લેબરનેટ સર્વિસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ। તો અમદાવાદની આ કંપની છે। જગ્યાનું નામ વાત કરીએ તો કે ટ્રેનિંગ તરીકેની તમારે આની અંદર પોસ્ટ રહેશે। લાયકાતની વાત કરીએ તો કે 10 પાસ, 12 પાસ અથવા તો ITI પાસ હશે તો પણ આની અંદર ચાલશે। અને ઉંમરની વાત કરીએ તો કે 18 થી 21 વર્ષ તમારે આની અંદર એજ લિમિટેશન રહેશે। અને પુરુષ અને સ્ત્રીમાંથી માત્ર પુરુષ આની અંદર એપ્લાય કરી શકાય છે મિત્રો। ત્યારબાદ આપણે જે બીજી નોકરી છે તેનું નામ છે કેર હેલ્થ ઇન્સ્યોરન્સ પાટણ ખાતેની, જેની અંદર જગ્યાની વાત કરીએ તો કે સેલ્સ મેનેજર તરીકેની પોસ્ટ ઉપર તમારી ભરતી થવાની છે મિત્રો। લાયકાતની વાત કરીએ તો કે 12 પાસ અને ગ્રેજ્યુએશન તમારે આની માટે લાયકાત રહેશે। ઉંમર મર્યાદાની વાત કરીએ તો કે 18 થી 30 વર્ષ તમારે આની અંદર વય મર્યાદા રહેશે મિત્રો। અને આની અંદર પુરુષ અને સ્ત્રી બંને એપ્લાય કરી શકાય છે મિત્રો। ત્યારબાદ ત્રીજી આપણી જે પોસ્ટ છે પાવર ડ્રાઈવ બેરિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ સાણંદ ખાતેની। જેની અંદર જગ્યાનું નામ જોઈએ કે મશીન ઓપરેટર, મિકેનિકલ અને ફિટર તરીકેની પોસ્ટ ખાલી છે મિત્રો। જેની અંદર લાયકાતની વાત કરીએ તો કે 10 પાસ, 12 પાસ અને ITI પાસ માટે તમારે લાયકાત રહેશે મિત્રો। ઉંમરની વાત કરીએ તો 19 વર્ષથી 30 વર્ષ માટેની તમારે આની અંદર એ લિમિટેશન રહેશે અને પુરુષ અને સ્ત્રી બંને એપ્લાય કરી શકે છે મિત્રો। અમુક ખાસ નોંધ છે એ પણ આપણે જોઈ લઈએ તો અનુબંધન વેબસાઇટ પોર્ટલ ઉપર તમારે ઓફિશિયલ તે તમારી લિંક છે એની અનુબંધનની, ત્યાં તમારે સૌથી પહેલાં રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે। જો તમે ના કરાવ્યું તો કરાવી દેજો। એ પણ લિંક હું ગ્રુપમાં મૂકી દેવાનો છું, તો પણ તમારે ત્યાંથી પણ કરી શકો છો। મિત્રો, તો રોજગાર ઈચ્છુક આધાર કાર્ડ, બાયોડેટા, રિઝ્યુમ તેમજ શૈક્ષણિક લાયકાત અને પ્રમાણપત્રો સાથે ભરતી સ્થળ ઉપર ઉપસ્થિત રહેવાનું રહેશે। ઇન્ટરવ્યૂનું સ્થળ જોઈ લઈએ સૌથી પહેલાં આપણે તો કે મહિલા ઔદ્યોગિક તાલીમ સંસ્થા એટલે કે ITI મહિલા ITI શંખેશ્વર, તાલુકો શંખેશ્વર અને જિલ્લો પાટણ રહેશે મિત્રો। ત્યાં તમારે સવારે 11 વાગે ઇન્ટરવ્યૂ ડેટ તમારી 27/12 તો 27 તારીખે 11 વાગે જે મહિલા ITI છે પાટણ ખાતે ત્યાં તમારે હાજર થવાનું રહેશે મિત્રો। વધુ વિગત માટે કચેરીનો કોલ સેન્ટર નંબર પણ આપેલો છે, તમે ત્યાં પણ કોલ કરીને પૂછી શકો છો મિત્રો। છતાં પણ તમને આ વિડીયોની અંદર કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો, આપણે જરૂરથી તેનું નિરાકરણ લાવી દઈશું મિત્રો। તો
તો આપણી ચેનલ માટે એક લાઇક, સબસ્ક્રાઈબ અને શેર તો બને જ છે બસ, કારણ કે આપણે ઘણી બધી મહેનતથી ઘણી બધી માહિતી એકઠી કરીને તમારા માટે આ વિડીયો બનાવી છે. તો મળીએ નવી ભરતી સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી.